વાત રાજકોટની। રાજકોટમાં ખરાબ રોડ રસ્તાને લઈને વિરોધ જોવા મળ્યો। ખરાબ રોડ રસ્તાને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। થાળી વગાડી મહિલાઓએ વિરોધ કર્યો હતો। વોર્ડ નંબર 9માં કિસ્મતનગરમાં મહિલાઓ દ્વારા આ રીતે વિરોધ કરાયો છે। અનેક વખત કોર્પોરેટર અને મનપાને આ મામલે રજૂઆત કરી છે, પરંતુ કોઈ નિવેડો તેમની સમસ્યાનો આવ્યો નથી, જે મામલે હવે મહિલાઓ રણચંડી બની અને વિરોધ કર્યો હતો। રાજકોટમાં ખરાબ રોડ રસ્તાને લીધે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે થાળી વગાડીને મહિલાઓએ પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો। વોર્ડ નંબર 9માં કિસ્મતનગરમાં મહિલાઓ દ્વારા આ રીતે વિરોધ કરવામાં આવ્યો છે। મનપાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે અત્યારે વોર્ડ નંબર 9માં આવેલું કિસ્મતનગર છે કે જ્યાં મહિલાઓ છે તે અત્યારે થાળી અને વેલણ લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે મારી સાથે સ્થાનિકો છે, કયા મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે? ઓકે, હવે અહીંયા રોડ રસ્તા કે પાણીની વ્યવસ્થા કાંઈ પણ થતી નથી, બરોબર? તો એની માટેની અમારી માંગ છે। કલેક્ટર સાહેબને કમિશનર સાહેબ બંનેને અમે રજૂઆત કરી આવ્યા છીએ અને અરજી પણ કરી આવ્યા છીએ, પણ અમારો કોઈ હલ થયો નથી। કેટલા સમયથી રજૂઆત કરો છો? છેલ્લા 5 થી 6 વર્ષથી રજૂઆત કરીએ છીએ અને અમે અહીંયા ખુદ 10 વર્ષથી રહીએ છીએ। સતત જયારે ચૂંટણી હોય ત્યારે નેતાઓ આવીને મોટી મોટી વાતો કરી જતા હોય છે, પણ કંઈ સોલ્યુશન થયું નથી હજી સુધી। ચોક્કસ મારી સાથે મહિલાઓ પણ છે, આપણે મહિલાઓ સાથે વાત કરીશું। બેન, શું સમસ્યા છે ને કેટલા સમયથી કોને કોને રજૂઆત કરી છે? હા, વોર્ડ નંબર 9માં શિવમ પાર્ક 4 શેરી નંબર છેલ્લા 5 વર્ષથી અમે લોકો 25 થી 26 એપ્લિકેશન કરવા છતાં ભાજપ વાળા કે કોંગ્રેસ વાળા કોઈ પણ નેતાઓ 5 વર્ષે જયારે ચૂંટણી હોય છે ત્યારે પ્રચાર કરવા માટે આવે છે, બાકી અમારી પ્રાથમિક સુવિધાઓ પૂરી કરતા નથી, જેવી કે લાઇટ ન હોવી રાતના, તો વડીલો, વૃદ્ધોને, બાળકોને બધાને ચાલવામાં ખૂબ જ તકલીફ પડે છે। એ ઉપરાંત અહીંયા ખૂબ જ ચોમાસાનું પાણી ભરાઈ જાય છે, તો અમે વારંવાર કહીએ છીએ કે અમને ડામર રોડ બનાવી દે અથવા બ્લોક નખાવી દે, એવી પણ અમે માંગણી ઘણી વાર કરી છે, છતાં પણ અમારું કોઈ ધ્યાનમાં લેતું નથી। કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરેલી છે અને ઓનલાઈન અરજીઓ પણ એટલી નાખેલી છે, ન્યૂઝમાં પણ આપેલું છે, છતાં પણ કોઈ સોલ્યુશન આવતું નથી। શું કહેશો, શું સમસ્યા છે? અહીંયા ફક્ત એક નાના નાના ટુકડા કરીને રોડ કરી દીધા છે, બધું જ પાણી અહીંયા ભરાય। અમારા નાના છોકરા છે, એ લોકો નથી રમી શકતા કે નથી કોઈ કરી શકતા। ડેન્ગ્યુનું જેવો વાસરો ચાલુ થાય એવો પહેલા અમારા બધા બાળકો બીમાર પડે છે। આ વસ્તુને લીધે અમે લોકો હજારો વખત અરજી કરવા છતાં કોઈ પણ કોર્પોરેટર કે કોઈએ પણ કલેક્ટરે કોઈએ અહીંયા એક્શન લીધું નથી। અમે લોકો અહીંયા 5 વર્ષે એક જ વખત કોર્પોરેટર દેખાય, બાકી અમને કોઈને ખબર નથી કે અમારા કોર્પોરેટરના ચહેરા કેવા છે। ચોક્કસ આ હતા સ્થાનિકો કે જેઓ આક્ષેપ કરી રહ્યા છે કે નેતાઓ છે તે માત્ર મત માગવા માટે જ આવે છે, 5 વર્ષમાં ક્યારેય પણ અહીં ફરકતા નથી, તેઓ સ્થાનિકો છે તે દાવો કરી રહ્યા છે। ખરાબ રોડ રસ્તાને લઈને જે કિસ્મતનગર વોર્ડ નંબર 9માં આવેલું છે ત્યાંના મહિલાઓ છે તેના દ્વારા અત્યારે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।